તમે કહેતા હતા ને ફોન નહીં જોતો અને જો 19-0 વાહ, સરસ કામ કર્યું દેવા. અને દેવાભાઈને સ્કૂલેથી આપ્યું છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાના નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાખરીને ચા ને એવું બની ગયું છે. પણ આ બાજુ પેલા છે ને કાળી દ્રાક્ષ પલાળેલી પીવાની હતી એટલે આપણે પેલા કાળી દ્રાક્ષ ને એવું પી લીધું ને પછી ભાખરીને ચા ને એવું ખાઈ લીધું. સવારનો નાસ્તો ને એવું કરીને હું રેડી થઈ ગયો ને આ બાજુ જો દેવાભાઈ જાગીને મસ્ત મજાને બેઠા હતા. પછી મારે થોડુંક વિડીયો એડિટિંગ ને એવું કરવાનું હતું એટલે પછી હું વિડીયો એડિટિંગ કરવા બેસી ગયો. એડિટિંગનું કામ પૂરું થઈ ગયું ને જોયું તો હાથમાં આવી ગઈ ચોકલેટનું નામ જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો ને બસ હવે છે ને ખાતે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાલો ખાતે જ ઉપડી જાય. હવે દિવાળી ટાઈમ આવ્યો એટલે ખાતાનું ઘણું બધું કામ હોય એટલે વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ ન મળ્યો ને આ બાજુ ઘરે સીધા જ પહોંચીને જોયું તો ભાભી મસ્ત મજાના આલુ પરોઠા ને એવું બનાવતા હતા ને ભાઈ પલ્લવી બેન આવી ગયા છો હવે. પણ પલ્લવી એવું કહેતી હતી કે મારો વિડીયો ઉતારતા નહીં પણ તોય પછી મેં ઉતારી લીધો ને પછી તો જમવાનું રેડી થઈ ગયો એટલે આપણે પણ જમી લીધું ને મસ્ત મજાનું જમીન પછી દેવાભાઈનું આ રિઝલ્ટ આવ્યું હતું. આ રિઝલ્ટ એ હતું કે ફોન કેટલી કલાક જોયો ને જેટલી કલાક જોઈ આ રિઝલ્ટમાં લખવાનો. એટલે દેવાભાઈએ નો ફોન જોયો એની ઉત્સાહી પલ્લવી બેનને કહેતો હતો ને આ બાજુ જો પછી મસ્ત મજાનો એ વખાણ થોડાક કર્યા ને એ પાછો આપણા વ્લોગ જોતો હતો ને બેન પપ્પાની અહીંયા જમતા હતા. બસ આ બધા જમીન પછી મસ્ત મજાનો વિડીયો ને એવું આપણે ઉતારી લીધો ને બસ આજનો વિડીયો છે ને આટલો જ છે. આવતા વ્લોગમાં મળીએ ફરી પાછા. આવજો.